વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે જોયું કે રૂપમંજરીનો સંદેશો લઈ બંને સખીઓ ગોવર્ધન પર નંદાસજીને મળે છે. તે પછી રૂપમંજરીના લગ્ન થાય છે. તેનો પતિ બાદશાહનો દાસ છે. બાદશાહે રૂપમંજરીને જોઈ તો આસક્ત થઈ ગયો. એના પછીથી એને છુટકારો અપાઈ દીધો અને બાદશાહે એને જુદો મહેલ રહેવા માટે આપ્યો છે. પણ કુંવરી પાસે સમાગમની આશા રાખીને બેઠો છે બાદશાહ. કુંવરીએ કહી દીધું છે, મારા શરીરને સ્પર્શ કરશો તો હું ઝેર ખાઈને મરી જઈશ. છેવટે એવું નક્કી કરવામાં આવે છે કે બાદશાહ મુખ દર્શન કરી શકે. એનાથી વિશેષ બાદશાહ એના પાસેથી બીજી કોઈ આશા ન રાખી શકે. બાદશાહ પણ એગ્રી છે. છેવટે બાદશાહની રજા લઈ કુંવરી તથા ઇન્દુમતી શ્રી ગિરિરાજજી પર આવે છે. નંદદાસજીના અપૂર્વ સત્સંગનો ફરીથી લાભ લે છે અને લીલાધામના સ્નેહીઓ ભૂતળ પર મળે છે ત્યારે આનંદની અવધિ રહેતી નથી. પછી બંને સખીઓને પાછા જવું પડે છે. સમય પૂરો થયો એટલે હવે વિરહની અકઠ્ઠી વેદના શરૂ થાય છે. સખી પણ શ્રીજીને વિનવે છે કે મારી સખીનું રૂપ યુવાન પસાર થયેલું છે, પ્રભુ આપ અંગીકાર કરો. આપણે ગઈકાલે આટલી વાત સુધી શ્રવણ કરી હતી કે આજે આપણે કથાનક આગળ શ્રવણ કરીએ એ પહેલાં એક કીર્તન શ્રવણ કરીએ. એના શબ્દો છે, પીતાંબર કાજર કહા લગ્યો હો. ऐसे भये चित चोर पीतांबर काजर कहाँ लग्यो हो. ललना कौन के पहुँचे है नयन पीतांबर काजर कहाँ लग्यो हो. कौन के गृह निहारस पागे वे गोरी कछु और देहु बताय कान रखती हो. देहु बताय कान रखती हो. ऐसे भय चित चोर ऐसे भय चित चोर पीतांबर काजर कहाँ लग्यो हो. अधरन अंजन लीलाट महावर राजत पीक कपोला. घूमर है रजनी भागे से घूमर है रजनी भागे से. दूरतन काम कलोल दूरतन काम कलोल पीतांबर काजर कहाँ लग्यो हो. नख निशान राजत छति यन पर निरखो नयन निहार. झूमरही अलके अलबेली झूमरही अलके अलबेली. पाग के पेच सवार पाग के पेच
सवार पीताम्बर काजर कहाँ लग्यो हो हम डर पे जसोदाजू के त्रासन नागर नंद किशोर पाय परे फगुआ प्रभु देहो पाय परे फगुआ प्रभु देहो मुरली देहु अकोर मुरली देहु अकोर पीताम्बर काजर कहाँ लग्यो हो धन्य धन्य गोकुल की गोपी जिन हरि लीने हराया नंद दास प्रभु किए कनौड़े नंद दास प्रभु किए कनौड़े छाड़े नाचन चाय छाड़े नाचन चाय पीताम्बर काजर कहाँ लग्यो ललना कौन के पोछे नयन पीताम्बर काजर कहाँ लग्यो हो વૈષ્ણવ આ કીર્તન તમે કાફી રાગમાં શ્રવણ કર્યું છે. આ નંદાજીનું કીર્તન ઠાકોરજી સમક્ષ નંદાજી જ્યારે કરી રહ્યા છે ત્યારે રૂપમંજરી આગળની કથા એવી આવશે છે કે રૂપમંજરી દર્શન કરવા માટે વ્રજમાં આવેલી છે અને આ શ્રવણ કરે છે. રૂપમંજરીના મનમાં જે ભાવો છે એ બધા ભાવો આમાં વ્યક્ત કરે છે. નંદાજીને ખ્યાલ આવી ગયો છે કે નંદાજીને ખ્યાલ આવી ગયો છે કે રૂપમંજરી ઠાકોરજી પાસેથી પતિ પ્રેમ સંપાદન કરવાનો મનોરથ સેવી રહી છે. હવે આ ખંડિતાનું પદ છે. ખંડિતા એટલે શું એ મેં સમજાવેલું છે, છતાં ફરીથી કહું છું કે વચન ખંડિત થાય એનું નામ ખંડિતા. ભગવાન રાત્રે ગોપીને વચન આપીને કહે છે કે આજે રાત્રે તારી સાથે લીલા કરવા માટે આવીશ, અને પછી આખી રાત ગોપી જાગે છે, વેઇટ કરે છે, રાહ જુએ છે, અને સવાર પડત અને આવે છે તો વચન ભંગ થયો આમ કહી શકાય. હવે આ પ્રકારની જે બધી લીલાઓ છે એ થોડી ગૂઢ લીલાઓ છે. જાહેરમાં ખરેખર તો ન બોલી શકવી, બોલાવી જોઈએ, પણ આપણા પદો છે જ. અને બીજી વસ્તુ શું છે કે આ આપણો જે પુષ્ટિ માર્ગમાં આ એક વિશિષ્ટ ભાવ છે જે બધા માટે એપ્લિકેબલ ના થઈ શકે. આપણે લોકો ઘરમાં સેવા કરતા હોઈએ તો આપણે ત્યાં જસોદાનો વાત્સલ્ય ભાવથી બાલ ભાવથી સેવા કરો એ આપણા માટે વધારે ઉત્તમ છે. પરંતુ ગોપી પ્રેમ કી ધ્વજા, ગોપીજનો આપણા ભાગવતમાં પણ વર્ણન આવે છે કે ગોપીજનોએ કાત્યાયની દેવીનું પૂજન કર્યું હતું, વ્રત કર્યું હતું. કેમ? તો નંદ ગોપ સુતમ દેવી પતિમ તે કુરુતે મમ, હે દેવી નંદગોપનો કુમાર મારો પતિ થાય. એટલે બધી જ વજાંગનાઓ નંદરાયજીના છોકરાની પાસેથી લગ્ન કરવા માગતી હતી. એ ઉપરાંત વલ્લભાખ્યાનમાં પણ કહેવામાં આવેલું છે કે સકલ વ્રજમાં પોઢિયા વાલો વિવિધ રસ સુખદાનજી. તો ભગવાન આખા વ્રજમાં ખાલી જશોદાજીના ઘેર નથી પોઢી ગયા, ભગવાન દરેકે દરેક વ્રજવાસીના ઘરે પોટ્યા છે. અને જે વ્રજવાસીનો જીવો ભાવ હતો એવું એને રસનું સુખનું દાન કરેલું છે. ગોપીજનોનો ભાવ જુદો હતો, સખાઓનો ભાવ જુદો હતો, જશોદાજીનો ભાવ જુદો હતો, મોટી મોટી વ્રજની જે ઉંમરલાયક પ્રવૃત્તિ ગોપીઓ હતી એનો ભાવ જુદો હતો. તો જેવો ભાવ એવો રસનો સુખનો. અને મેં પરમ દિવસના સત્સંગમાં જ આ વસ્તુ કહી હતી કે
આપણા પુષ્ટિ માર્ગની અંદર કૃષ્ણને આપણા આત્મીય આપણા નજીકના બનાવી દેવાના છે, તો જ તમને એ પ્રેમનો આનંદ આવશે. અને દાસોહમની ભાવનાથી શરૂઆત, આપણે આત્મનિવેદનમાં દાસોહમ બોલીએ છીએ, શરૂઆત ભલે ત્યાંથી થાય છે, પરંતુ જે ખરો પુષ્ટિ માર્ગનો પ્રેમ છે, રસ છે, એ તો આત્મીયતામાં જ છે. તો અહીંયા કીર્તનમાં ગોપી સવારે જુએ છે, આખી રાત રાહ જોવડાવે છે, અને સવારે કનૈયો આવે છે. એટલે ગોપીના જે દર્શન થાય છે લાલાના, એની વાત અહીંયા કરે છે. એટલે ગોપી ઠાકોરજીને ઠપકો આપતા કે છે, પીતાંબર કજર કાજર કહા લગ્યો હો, લલના કોણ કે પૂછે નયન. અરે લાલા, તું રાત્રે ક્યાં રહ્યો હતો? તો આ કોઈ ગોપીના તે આંખો લૂછી છે, તો એનું આ કાજલ છે ને, એ તારા પીતાંબર પર લાગેલું છે કે છે. કોણ કે ગ્રહ નેહ રસ પાગે વે ગોરી કચુઆર, કે તું તો મને કહીને ગયો તો આવીશ, અને સવારે આવું છું તો તું કોઈ બીજી ગોપીના ઘેર રહી ગયો તો, કે મારાથી વિશેષ છે કે એના ઘેરે રહી અને તો એના પ્રેમ રસમાં તું આટલો બધો પાગલ થઈ ગયો છું કે તારા પિતાંબરના કાજે લાગ્યું એની પણ તને ખબર ના પડી કે છે. દેવું બતાય કાન રાખતી હો એસે ભય ચિત્ત ચોર. કનૈયા એમ કર, તારી અગાડી હું કાન રાખું છું, તું મારા કાનમાં કહી દે એ કઈ ગોપી છે કે તારું ચિત્ત ચોરી લે. એસે ભય ચિત્ત ચોર, તો તું એ ગોપી એકલું ચિત્ત નથી ચોર્યું, કનૈયા ચોરી છે, પણ તું ચિત્ત ચોર બની ગયો છું તેવી કઈ ગોપી છે એનું મારા કાનમાં આવીને કહી રહ્યું કે છે. હવે કનૈયાના સ્વરૂપનું વર્ણન કરે છે. ગોપી જે દર્શન કર્યા છે, ખાલી પીતાંબર પર કાજલ લાગ્યું છે એટલું જ નથી, અધરણ અંજન, ભગવાનના અધર પર ગોપીના આંખોનું અંજન લાગેલું છે. લીલાટ મહાવર, ભગવાનના કપલમાં, લાલાના કપોલમાં, લાલાના કપાળમાં મહેંદી લાગેલી છે. રાજત પીક કપોલ, એટલે ગાલ પર કે છે કે ગોપીઓએ જે પાન ખાધું હોય, જે સખીએ એને એનું પીક જે છે એ ગાલ પર લાગેલી છે કે છે. ગુમ રહે રજની જાગે છે, જે ગોપીના ઘેરે રાત્રિ જાગરણ કર્યું એના કારણે આંખો એકદમ લાલ લાલ ગુમ થઈ ગયેલી છે કે છે. દુરતન કામ કલોલ કે છે. તો તું આખી રાત જે લીલા કરીને આવ્યો છું એ લીલા લાલા તું છુપાવી શકતો, દુરતન કામ કલોલ, તો એ લીલાનું તું છુપાવી શકતો નથી. તને ખ્યાલ ના રહ્યો કે આ બધું વસ્તુ પ્રકટ થઈ જાય છે કે છે. નખ નિશાન રાજત યન પર, ભગવાનના વક્ષ સ્થળ પર જે ગોપીના નખના નિશાન લાગેલા છે. નિરખો નયન નિહાર, લાલા જરા આંખો પોળી કરીને જો તારી છાતી પર તો બધા નખના નિશાન થઈ ગયા છે. ઝૂમ રહી અલકે અલબેલી પાગ કે પેચ સવાર, અરે તારી આ જે અલકાવલી જે વાળ છે એ બધા જોતો ખરો વિખરાઈ ગયેલા છે કે છે. અને તારી જે પાગ મસ્તકે બાંધેલી છે એ પાગના પેચ તો બધા ઢીલા થઈ ગયા, જરા હરકા ઠીક તો કર કે છે. હવે નવો ઉતાળમાં દોડતો અહીંયા આવી ગયો તું કે છે. હમ ડર પે જસુદા જુ કે ત્રાસન, નાગર નંદ કિશોર, કે નાગર નંદ કિશોર અમને ડર લાગે છે, યશોદાજી ચોક્કસ તમે ઠપકો આપશે આજે તો કે છે. પાય પરે ફગવા પ્રભુ દેહો, મુરલી દેહો અકુર. હવે એકચ્યુઅલી આ વસંતનું કીર્તન છે, એટલે ફગવા ઠાકોરજી પાસે માગવાનું છે. એટલે કહે છે લાલા હું તારા પગે પડું છું કે છે, પણ તું તો મને તારો ફગવા આપ કે છે, તો જ હું તને તારી મુરલી પાછી આપીશ કે છે. એનો અર્થ એવો થયો કે ભગવાન ગયા છે અને ગોપીએ એની મુરલી સંતાડી દીધી છે. આનો અર્થ એવો થાય, એટલે કે તો જ હું તને તારી મુરલી પાછી આપીશ, તું મને કહે છે ફગવા આપ કે છે. હવે નંદાસજી છેલ્લી ટૂંકમાં શું કહે છે, ધન્ય ધન્ય ગોકુલ કી ગોપી જીન હરી લીને હરાય. નંદાસજી કહે છે આ ગોકુલ ગામની ગોપીઓ
ધન્ય છે કે જે હરિને પણ હરાવી લે છે. કે છે આ બધી વાતચીતમાં હરિનું કશું જોડ ચાલતું નથી અને હરિને એની વાતને માન્ય કરવી પડી છે. માટે કીધું હરિને હરાય. નંદદાસ પ્રભુ કિએ કનોડે છોડે નાચ નચાય. અને પછી કહે છે નંદદાસ કહે છે કે પછી આવી રીતે પ્રભુને કહે છે કે છૂટકો જ ના રહ્યો અને છેવટે કહે છે ગોપીઓએ ના પોતાની રીતે જ નાચ નચવીને પછી છોડી દીધા છે. પછી જ કનૈયો એ ગોપીના ઘેરથી પછી પોતાના ઘેર જાય છે. કે છે તો આ એક ખંડીલાનું સુંદર પદ છે. કારણ કે આમાં શું છે કે રૂપમંજરી જે છે એ રૂપમંજરીના પદ આ કૃષ્ણને એ પોતાના પતિ માનવા, એને પતિ સુખ મળ્યું નથી આ જીવનની અંદર. એટલે સ્વરૂપાન સુંદરી હોવા છતાં પણ એને પતિ સુખ મળ્યું નથી. એટલે નંદાજીના સંપર્કમાં આવ્યા પછી એનામાં કાંત ભાવની બીજા રૂપન થયેલું છે, જાગૃત થઈ છે. હવે જોઈએ આગળ. ગઈકાલે આપણે જોયું હતું તો એ ઇન્દુમતી સાથે વ્રજમાંથી આવ્યા પછી દિવસો પર દિવસો પસાર થઈ રહ્યા છે અને રાજકુમારી વીરોમાં ઝૂરી રહી છે. ઇન્દુમતી પણ ઠાકોરજીને વારંવાર વિનંતી કરે છે કે પ્રભુ અમારી કુંવરીનો અંગીકાર કરો. કે છે હવે આજે શું બને છે? સવારથી રૂપમંજરીને શુભ સપૂર્ણ થવા લાગ્યા છે. એનું ડાબું અંગ ફરકી રહ્યું છે. કોઈ અગમ્ય આશા આજે કુંવરીને બંધાય છે. સવારથી જ મન પ્રફુલ્લિત બની ગયું છે. તમારા મનમાં જો ઉચ્ચાટ આવે તો માનવાનું ક્યાંક અચૂકતું બનશે અને તમારા મનનો આનંદ હોય તો માનો કોઈ સારા સમાચાર આવે. આ એક થોડી સારી નિશાનીઓ છે. રાત્રે હાસ્ય વિનોદ કરતી એ સખીની સાથે એ દિવસે એક ઊંચી અટારી પર જઈને સૂઈ ગઈ છે. હવે મધ્યરાત્રિનો સમય થયો. ત્યાં તો એક મધુર સ્વપ્ન રાજકુમારીએ જોયું. રૂપના અંબાર જેવો કોઈ મનગમતો કુમાર એને સપનામાં દીઠ્યો. એટલું જ નહીં, એના પ્રતિ એના અંતરમાં અનુરાગ પ્રગટ થયો અને એની સાથે તન મનથી એવી લપટાઈ ગઈ કે બાકી જ ન રહ્યું. રાત્રિભર સ્વપ્ન ચાલ્યું. અંતે જ્યારે પ્રિયતમે એ રસની અધિકતા એટલી બધી વધી ગઈ તો પ્રિયતમે એનું અધર ખંડન કર્યું છે. ત્યારે એ અધર ખંડનમાં એ જે ચુંબન થયું એમાં એના સિસકારાનો અવાજ આવ્યો. જેના કારણે જાગી ગઈ. કે છે હવે જાગી ગઈ, જોયું તો કોઈ છે નહીં. આ બધું શું કહે છે? પણ પ્રભુએ એને સપનામાં અનુભવ કર્યો. થોડી વાર પહેલાં મેં કીધું ને કે સકલ વ્રજમાં પોઢિયાવાનું વિવિધ રસ સુખદાન છે. તો એવો જેવો ભાવ એવો પ્રભુ એનો અંગીકાર કરે છે. સાથે સૂતેલી સખી હતી એ જોઈ ચિંતા કરવા લાગી. એ પણ જાગી ગઈ. સવાર થઈ ગયું છે. કે છે અરે આ પાછું મારી કુંવરીને શું થયું? એને કંઈ કરડી ગયું કે શું? આવો અવાજ કરે છે. કે છે એને તો ખબર હતી જ નહીં કે આવું સુંદર સપના આવ્યું છે. કે જેમ એ જોખમ ભરેલું તો નહીં હોય ને કે કશું કરડી ગયેલું પ્રાણી. કે છે અરે રે મારી સખીને શું થવા બેઠું છે? વિધાત્રી ખાઈ પીને મારી સખીની પાસે પડી છે. બેન બેન ગભરાઈશ નહીં, હો, હું તારી પાસે જ છું. એમ કહેતા ઇન્દુલેખા સખી પોતાની કુંવરીને છાતી સાથે સોંપે છે. સવારનો પ્રકાશ પથરાયો. સખી જુએ છે તો કુંવરી હવે શરમાઈ રહી છે. એના સામું પણ જોઈ શકતી નથી. કંઈ છાનું કશું કરી ના આવી હોય. એટલે હવે એને ખ્યાલ આવ્યો. સખી અનુભવી છે. પ્રેમથી પૂછે છે, બેન આજે આવો તારું વર્તન કેમ છે? તારા લજ્જા ભર્યા સ્લોના લોચનિયા આજે હસું કેમ થઈ રહ્યા છે? લાગે છે કે જાણે પ્રીતમના રસનો ચસ્કો લાગ્યો હોય એવો અનુભવ તો કરી આવી લાગે છે. કે છે સખી પૂછે છે ને કુંવરી લપાતી છુપાતી જાય છે. ઘડીકમાં સરખીને થાય છે. હું કહી દઉં સપનાની વાત. પણ ઘડીમાં શરમાઈ જાય છે. કે છે કહેતા નથી. પણ સખી એનો ખેડો છોડતી નથી. વાત એને છેવટે કેવી જ પડે છે. કુંવરીએ કહ્યું, બેન સપનામાં મેં આજે એક સુંદર નગર જોયું. અરે કેવી એની શોભા હતી! અરે ત્યાંની નિકુંજમાં જે પુષ્પો ખીલ્યા હતા એવા તો આપની બગીચામાં ક્યારેય લાગ્યા જ નથી.
ત્યાંના ભ્રમરોનો ગુંજાર, વૃક્ષો પર પક્ષીઓનો મીઠડો કલરવ ખૂબ સુંદર થતો હતો. લીલી કુંજાર કુંજો હતી, ગાઢ રીતે છવાયેલી, એક પછી એક આવે જતી હતી. લીલા પન્ના જટિત મંડપોની શોભા વધતા શિવ વિષાદમાં કુંજોમાં પુષ્પ સમૂહ એવો છવાઈ ગયો હતો કે જાણે ફૂલના જ ચંબો તાણ્યા ન હોય. જાલ રંધ્રમાંથી પડતા ચંદ્ર કિરણના ચંદા તે જાણે તંબુઓના ખીટા. આ નિકુંજોની અંદર સુકોમળ સૈયાઓ બિછાવેલી હતી, જાણે રતિવેલીનો ગાળવાની ક્યારીઓ હોય. અને પાસે જ નીલ સરેલથી ભરપૂર એક મનોહર નદી વહી હતી. એમાં નવા નવા કમળો પણ ખીલી રહ્યા હતા. અરે બેન, તું પણ ત્યાં મારી સાથે જ હતી. તે એમાંથી એક કમળ તોડીને મને આપ્યું. એ સૂંઘતી સૂંઘતી હું તારી સાથે આગળ ચાલી. એ કમળમાં એવી કોઈ માદક સુગંધ હતી કે એને સૂંઘતા જ જાણે કે મને ઘેન ચડવા લાગ્યો. એટલામાં તો તું મારાથી છૂટી પડી ગઈ. હું એકલી ઊભી રહી. બધું જ અવનવું જોતા હું આશ્ચર્યચકિત થઈ. એકલી હતી છતાં મને જરાય બીક તો લાગી જ નહીં. અને તેની વેલીઓ જાણે મારી સખીઓ ના હોય એવો મને અનુભવ થતો હતો. એના પર બોલતા પક્ષીઓ પણ જાણે કે મારા પરિચિત હોય એવું મને લાગવા માંડ્યું. મને સમજણ ના પડી કે આવા અજાણ્યા પ્રદેશમાં પણ મને પોતાનું કેમ લાગવા માંડ્યું. સખી, એવામાં તો શું થયું? ચિત્તને ચોરી લે એવો કોઈ ચિત્તચોર મનમોહક કિશોર હસતો હસતો મારી પાસે આવે છે. એના જાદુ ભરાણાનું કોઈ અનેરું તેજ હતું. એ મને સિંહને પૂછવા લાગે છે, અલી રૂપમંજરી, સખી ઇન્દુમતીને ક્યાં મૂકી આવી? આમ એને મને બોલાવવા ઘણું બધું કર્યું. હું તો બેને એવી શરમાઈ ગઈ, કંઈ બોલી જ ના શકી. કારણ કે મનગમતો કુંવર મળી ગયો ત્યારે એને એક નાનકડું ફૂલ લઈને મારા કપોલ પર અડકાડ્યું. અને તત્ક્ષણ એવો તો જાદુ થયો કે મારું મન એ નવલ કિશોરના રૂપમાં અનુરક્ત થઈ ગયું. અને પછી તો એના મધુર વચનો સાંભળીને મારો ભય, લજ્જા, ધીરજ પણ છૂટી ગયા. અરે બેન, હું તો એવી આતુર થઈ ગઈ, શું વાત કરું તને. પછી તો મને કંઈ ભાન રહ્યું નહીં, વર્ણન પણ શું કરું. બેન, મારું મન પ્રિયતમના પ્રેમ રસમાં એવું ઊંડું ઉતરી ગયું કે હું એને બહાર જ કાઢી ના શકી. જેમ કરતરવાળી જમીનમાં હાથી ફસાઈ જાય, બહાર નીકળવા માટે તેમ પગ વધુ ઊંડા જાય, એમ હું એના પ્રેમમાં ડૂબવા માંડી. રાજકુમારી તો આટલું કહીને અટકી ગઈ, પણ સખીને તો વિશેષ જાણવાની ચીટપટી લાગી હતી. બોલી, બેન, તને જે કિશોર મળ્યો હતો એ કેવો હતો? એની થોડી નિશાનીઓ તો આપ કે છે. એ જ્યાં હોય ત્યાંથી એને સુધી લાવીશ કે છે. લાવીને મારી વાલી સખીને સમક્ષ હાજર કરી દઈશ કે છે. કુંવરીને આ વાત પર જરા હસવું આવ્યું. અરે બોલી, અરે ઘેલી, આ તો સપનું હતું, સપનું. સપનાનો પ્રિયતમ તો કંઈ જાગૃતિ મળતો હશે. મૃગજળથી તે કંઈ તરસ છીપતી હશે. આના મનથી બનાવેલા લાડુથી પેટ જોરું ભરાતું હશે. વાતોના વડા કરીએ તો કંઈ ધરાવતું હશે કોઈ. સખી અનુભવી હતી કે બેન, આવી વાતો તું કેમ કરે છે? અરે જો ભગવાન અનુકૂળ થાય તો સ્વપ્નને સાચું કરતા સી વાર લાગે. અરે મૃગજળનું સાચકલું પાણી બની જાય. મનના લાડુ ખરેખર ભાનામાં પીરસાઈ જાય. ભગવાનની કૃપા થાય તો શું અશક્ય છે કે છે. સાંભળ બેન, બાનાસુરની પુત્રી ઉષા હતી. એને તારી જેમ જ સ્વપ્નમાં શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ મળેલા હતા અને એની સાથે એને રતિસુખ માનેલું કે છે. પછી સવારે ઉઠી અને એને ચિત્રલેખા પોતાની સખીને વાત કરી. ચિત્રલેખા ચિત્રકાર પણ હતી અને એની પાસે ઘણી સિદ્ધિઓ હતી. એ માયાવી શક્તિ હતી એની પાસે. ચિત્રલેખાએ તરત જ બધા ચિત્રો દોરવાના ચાલુ કર્યા, મોટા મોટા રાજકુમારોના. પછી પેલી ના જ પાડતી કે આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, એમ કરતાં કરતાં જેવું અનિરુદ્ધનું ચિત્ર દોર્યું તરત જ એ શરમાઈ ગઈ. એટલે કીધું કે ઓ, આ છે તારા મનનો માનીગર કે છે. તું ચિંતા ના કર, જ્યાં છે ત્યાંથી હું ઉપાડ લાવું છું કે છે. ચિત્રલેખાની પાસે શક્તિઓ વધી હતી
એટલે એણે કહ્યું કે આ તો રાજકુમાર દ્વારકાનો, શ્રી કૃષ્ણનો પૌત્ર. અડધી રાતે હવામાં ગઈ જાય છે ચિત્રલેખા અને પોતાની શક્તિઓના જોરે જે ભગવાનના રાજમહેલની અંદર કેટલી પહેરેગીરી કરેલી હોય, કેટલા બધા પહેરેદાર હોય. ભગવાનની શક્તિ સુદર્શન ચક્રના, ભગવાને તો સુદર્શન ચક્રને દ્વારકાની રક્ષાનું કાર્ય સોંપ્યું હતું. આપણે બધું ભાગવતમાં આવે છે, આ પ્રસંગ પણ ભાગવતમાં આવશે. તો પણ ત્યાંથી એને ઉઠાવ્યો છે કે છે પલંગ સાથે ઉઠાવ્યો છે અને અનિરુદ્ધને અહીંયા લઈ આવ્યા છે. તમે હિમાલયમાં જાઓ તો આજે પણ એ જગા છે, ઉખીમઠની જગા છે, આજે પણ છે. બદ્રીનારાયણ જતા રસ્તામાં આવે છે. ત્યાંથી એને પલંગ સાથે ઉચકીને આકાશ માર્ગે ઉડતી લઈ આવી અને પોતાની પ્રિય સખી સાથે એનું મિલન કરાવી લીધું. તો આ ઇન્દુમતી કહે છે, બેન હું આમ જ, તું મને કે તારો પ્રિયતમ કોણ છે કે છે, ત્યાંથી એને હું ઉપાડી લાવીશ અને તારો મિલાપ કરાવું અને ત્યારે જ મારું નામ ઇન્દુમતી કહે છે. હું સમકાઈને કહું છું સખી, તારા માટે હું કંઈ પણ કરી છૂટવા તૈયાર છું કે છે. તું થોડીક નિશાની તો આપ મને કહે છે. કુંવરી કહે, બેન એ અનુપમ રૂપનું હું શું વર્ણન કરું કે છે. મારા નયનો એ જાણે છે પણ નયનો એને પૂરું ઝીલી શક્યા નથી. અરે સ્વાતિનું અઠાગ મેઘજલ ચાતક પક્ષીના ચંચુપટમાં સમાય ખરું કે? વળી તે કેવા જાય છે અને પાછી અટકી જાય છે. એને બીક લાગે છે કે રખેને હૃદયમાં રમી રહેલી અમારી મનમોહ મૂર્તિ મુખ દ્વારા બહાર ના નીકળી જાય. એ તો એના જીવન પ્રાણ સમી એ મૂર્તિ હતી કે છે. પણ સખી આતુરતા રોકી શકી નથી. મુનવાર કરીને ફરી પૂછવા લાગી. ત્યારે કુંવરી કંઈક કહેવા લાગી અને કહેતી વખતે એના મુખ પર કેવી લજ્જાની લાલી છવાઈ ગઈ હતી. શરમના શરડાવાળું બદન કેવું શોભી હતું. કુંવરી બોલે છે, સખી એ કિશોરનો અંગવર્ણ તો ઘનશ્યામ હતો પણ હતો તેજસ્વી. એનું અંગે અંગ મરકટ મણીના રસથી રસેલું ન હોય. રેશમી પીળું પિતાંબર પહેર્યું હતું. શું એની દીપ્તિ જાણે મેઘમાં ચમકતી વિદ્યુત અહીં સ્થિર બની ના ગઈ હોય. એના મસ્તક પર મનોહર ચંદ્રિકા હતી. રેશમી લાલ વસ્ત્રની કાચની ધરેલી હતી, જાણે લાલ માણેકના રસમાં રંગેલી ન હોય. એની ટેઢી ભ્રમરો હતી. શરદ કમલની પાંખડી સમા અનિયાળા અરુણ નયનો હતા, જાણે તેમાં મોતીનું તેજ પૂર્યું ન હોય એવા લાગતા હતા. નાસિકા નથની મુક્તા પર આંદોલિત થઈ રહ્યું હતું કે છે. એના હાથમાં સુવર્ણની રત્ન ખચિત મુરલી હતી. અરે તેમાંથી વગર વગાડે રાગ નીકળતો હતો. કુંવરી કહે છે, સખી હું શું કહું અને શું ના કહું, બધું સાંભળીને તું તો બાવરી થઈ જઈશ અને કહેતા હું પણ બાવરી થઈ જઈશ. એક કામ કર, આજે મને થોડું સ્વસ્થ થવા દે, હું તને બાકી કાલે કહીશ કે છે. આ સાંભળતા સખીને જે આનંદ આશ્ચર્ય થયું, ઉદ્રેક થયો, એનો ભાર એ સહન ના કરી શકી અને સખી તરત જ મૂર્છિત થઈ ગઈ. જ્યારે મૂર્છામાંથી જાગી ત્યારે તન મનથી કહેવા લાગી, સર્વદોષોના નિધિ જેવી હું ક્યાં અને કૃપા સમુદ્ર શ્યામ સુંદર ક્યાં. મારી રંકની વિનંતી માની ને એને મારી સખી પર કેવી, કુંવરી પર કેવી અતુલિત કૃપા કરી છે. અનેક જન્મ પર્યંત યોગ્ય યોગ સાથે ચપલ ચિત્તને વશ કરવાનો પ્રયત્ન કરે, જન્માંતરો સુધી સમાધિ લગાવે તો પણ એમની સમાધિમાં જે પ્રભુ આવતા નથી એ પ્રભુ આજે મારી સખીને પ્રાપ્ત થયા. ગોપીજનો જેવા અગાઢ પ્રેમયુક્તોને જે મળે તે મારી સખીને મળી આવ્યા. ઔભાગ્ય મારા સખીનું. સહસ્ત્ર લક્ષ્મીઓ જ્યાં વીરી રહી છે ત્યાં વિલસી આવી. વ્રજ યુવતીઓના દર્પણ સમા શ્યામના હૃદયમાં એ નીચ પ્રતિબિંબ નિહાળી આવી. સખી ઇન્દુમતી ફૂલી સમાતી નથી, બાવરી બની ગઈ છે. અંધને અચાનક આંખો મળે અને જે રીતે વિસ્મિત થઈ જાય એવી આજે સખી ઇન્દુમત થઈ ગઈ છે. કુંવરી પૂછે છે, મારી સાણી સખી, આવી સપનાની વાતમાં તું આટલી બધી ઘેલી કેમ થઈ ગઈ? સપના તો ગમે તેવા આવતા હોય. ઇન્દુમતી કહે છે કે બેન એ સપનું ના હોય, એ તો સાચું ફળ છે. સાંભળ એની વાત હું કહું.
ઇન્દુમતી બોલી, સખી, તારું આ અનુપમ રૂપ એના ભોગતા વિના વ્યર્થ થતું જોઈને મેં એક દેવને આરાધતા હતા. એ દેવાધિદેવ તને સપનામાં મળ્યા છે. આ કંઈ સામાન્ય વાત નથી. મોટાઓને પણ એના દર્શન દુર્લભ છે. આ તારું મહાભાગ્ય ખુલેલું જોઈને હર્ષાવેશમાં હું મૂર્છિત થઈ ગયેલી હતી. જો બેન, એ દેવનો પરિચય તને હું આપી દઉં. પરમ રમણીય શ્રી ગોકુલ ગામ, એના રાજા શ્રી નંદરાયજી, રાણી શ્રી યશોમતી, એમના મહાભાગ્ય કરીને શ્રી કૃષ્ણ એમને ત્યાં પ્રગટેલા. તને જે મળ્યા તે મનમોહન પ્રભુ એ જ છે, એ જ છે, એ જ સખી. અને આ સાંભળતા જ કુંવરીના કોમળ હૃદયમાં રૂની જેમ વીરનો અગ્નિ પ્રસરી ગયો. એને પ્રતીતિ થઈ ગઈ કે મારા સાચા પ્રિયતમ જ મને મળી ચૂક્યા છે. કુંવરીએ કહ્યું, હા, પણ મળીને પાછા વિખૂટા પડ્યા. ફરી ક્યારે મળશે એ તો એમને મને કહ્યું નથી. એમના વિના હું જીવીશ કેવી રીતે કે છે. કુંવરીનું મન પ્રિય મિલન માટે વધુ ને વધુ આતુર થતું જાય છે. થોડું ધન મળતા જેમ કોઈને અધિક ધન મેળવવાની તૃષ્ણા જાગે એવી દશા અત્યારે કુંવરીને થઈ ગઈ છે. હવે કુંવરીનો કન્યાકાળ વીતી રહ્યો છે. પતિના પ્રથમ સમાગમ પછી યૌવનના ચિહ્નો પ્રગટે તેવું તેને થઈ રહ્યું છે. ઉર્માં પણ કોઈ અકથ્ય ભાવોદ્ગમ થાય છે. એ ભાવ દિન પ્રતિદિન વધતો જાય છે. પ્રાણનાથ વિના કંઈ પણ રુચિકર લાગતું નથી. પ્રિયતમ ફરી મળે ત્યારે એમને રીઝવવા માટે પોતાના રૂપ લાવણીનું જતન કરતી થઈ ગઈ છે. લટક મટક કરતી ચાલે છે. મીઠા મધુરા વચનો બોલે છે. વારંવાર વિચારે છે, હવે જો પ્રીતમ આવશે તો હવે તેમનું સન્માન કરી સ્વાગત કરીશ. પોતાનું સ્વરૂપ વારંવાર દર્પણમાં પ્રતિબિંબ નિહાળે છે. વસ્ત્રાભૂષણને કેસ સવાર્યા કરે છે. ઓચિંતો પ્રિયતમ આવે તો એની સમયે હું બરાબર દેખાવું એટલે વસ્ત્રાભૂષણમાં ધ્યાન રાખતા થઈ ગયા. કેસ વારંવાર ઓઢ્યા કરે છે. આભૂષણો શરીર પર બદલ્યા કરે છે. ખાવા પીવામાં તો મન છે જ નહીં. પોતે શું કરે છે એનું ભાન જ નથી. જેમ ગંગાજીની ધારા સતત સાગર પ્રતિ વહન કરે એમ કુંવરીનો ભાવ પ્રવાહ સતત નિરંતર એ કૃષ્ણને પામવા માટે, પોતાના પ્રિયતમ તરીકે પામવા માટે એનો ભાવ પ્રવાહ ત્યાં વહી રહ્યો છે. પ્રિય સંબંધી સહેજ વાત આવતા કંઠ ગદગદ બની જાય છે. અંગ રોમાંચિત થઈ જાય છે. અરે કોઈ વાર મૂર્છિત પણ થઈ જાય છે. ચંદ્રકાંત મણિમાં જેમ ચંદ્રનું સુરેખ પ્રતિબિંબ શોભી ઉઠે તેમ કુંવરીના હૃદયમાં અને નયનમાં શ્રી કૃષ્ણ ચંદ્ર ઝળકી રહ્યા છે. પ્રિયતમ સાક્ષાત એના હૃદય મંદિરમાં આવીને બિરાજ્યા છે. સખી ઇન્દુમતી આ બધું જુએ છે. નંદદાસજીના સત્સંગથી સખીને જે પ્રભુના મિલનની લત લાગી હતી તે શ્રીજી સાક્ષાત એની સખીના ઉર મંદિરમાં એના સ્નેહ સિંહાસન પર આવીને બિરાજ્યા છે. એમની સેવા કરવાની સખી ઇન્દુમતીને હવે તમન્ના થઈ. હવે એને ખ્યાલ આવી ગયો છે કે કુંવરીના હૃદયમાં પ્રભુનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. સખીએ શું વિચાર્યું? સખી ઇન્દુમતીએ કે હું આ કુંવરીની સેવા કરું એ તો મારા પ્રભુની સેવા કરવા બરાબર થઈ જાય. એટલે સખી ઇન્દુમતીની તમન્ના જાગી છે. હવે પ્રભુને શૃંગાર કરતી હોય એમ એ રૂપમંજરીને પણ વસ્ત્રાભૂષણ, જો આ પુષ્ટિમાન કે વસ્ત્રાભૂષણ કરાવે છે રૂપમંજરીને, સ્નાન કરાવે છે રૂપમંજરીને, તૈયાર કરે છે રૂપમંજરીને, પણ ભાવ આવે છે કૃષ્ણનો. એ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રભુને ભોગ ધરતી હોય એમ રોજ સુંદર સુંદર મિષ્ટાન એ કુંવરીને જમાડે છે. પાન ખવડાવે છે. હિંડોળા ખાતે ઝુલાવે છે. શું નથી કરતી એ પ્રભુને રીઝવવા માટે. કરે છે બધું રૂપમંજરીને, પણ ભાવ બધો કૃષ્ણનો છે. રૂપમંજરી બોલે છે. ઇન્દુમતીને લાગે છે કે પ્રિયતમ જ મારી સાથે વાતો કરી રહ્યા છે. પોતાના પ્રિયના આનંદથી હોય એમ કંઈ ને કંઈ મિસ કરીને એ સખીને ભેટી પડે. સખીને ભેટી વારંવાર આલિંગન આપે છે. લાગે કે હું પ્રભુને આલિંગન આપી રહી છું. ત્યારે મનથી એને એવો સુખાનુભવ થાય છે. એનાથી ઘડી પર છૂટી પડે ત્યારે જાણે કે પ્રિયતમનો વિયોગ ના થયો હોય એવું એને લાગે છે. અને આમ ને આમ દિવસો વીતતા જાય છે. પરંતુ પ્રિયતમના હૃદયમાં બિરાજવા માત્રથી કુંવરીને તૃપ્તિ થતી નથી.
બહાર પ્રગટ કરવા મઠી રહી છે. કાસ્તની ભીતર અગ્નિ ગમે તેટલો હોય, એનાથી કંઈ ઠંડી છે તો ઉડતી નથી કે છે. ઉદરમાં બાળક હોય તો પણ એ બાળકને રમાડવાનો આનંદ તો બહાર જેવો આવે છે એવો એ ન જ આવી શકે છે. પ્રિયતમના પ્રગટ મિલન માટે કુંવરી ઝંકી રહી છે. એકાંતમાં બેસીને કાલાવાલા કરે છે, ઉપાયો શોધે છે. પ્રભુ પ્રગટ થાવ, પ્રગટ થાવ. કોઈ વાર હાથમાં દર્પણ લે છે, પોતાની સામે ધરે છે. કંઈ કરતા હૃદયમાં બિરાજતા પ્રાણનાથનું પ્રતિબિંબ કદાચ અંદર આવી જાય, પણ કંઈ થતું નથી. વિરહની તપત ભરાઈ આવે છે. કોઈ કમળનું ફૂલ આપવા માંડે તો તે હાથમાં લેતી નથી. રખેને પુષ્પ વિરહના અગ્નિથી શ્યામ પડી જાય અને મનની વાત કોઈ જાણી જાય. એટલો બધો વિરહનો અગ્નિ છે, કમળનું ફૂલ પણ કદાચ કરવાઈ જાય કે છે. કોઈની સાથે મોં ખોલીને બરાબર વાત પણ કુંવરી કરતી નથી. કદાચ વિરહનો નિશ્વાસ મુખમાં સરી જાય અને મનની વાત પ્રગટ થઈ જાય. આમ એ તલપી રહી છે. ઇન્દુમતી પણ ભારે વિમાસમાં છે. એનું મન ફરી ફરી નિખિલ વિચાર આવીને રહ્યું છે કે જેમ ભર દરિયાના નાવ પરથી ઉડતું પક્ષી એ વારંવાર નાવ પર જ આવી જાય, કારણ કે ભર સમુદ્રમાં તો બીજો સહારો નથી. એવી રીતે અત્યારે પણ એમને ગમે એટલું વિચારે, પણ છેવટે તો કૃષ્ણની પર જ એ લોકોનો વિચાર અટકી જાય છે. વિચારે છે કે મારી સખીને આજે વ્રજમાં લઈ જાઉં ફરીથી, તો જેના સંગતિ એના પર આટલી મોટી કૃપા કૃષ્ણએ કરી છે, તેમની જો પુનઃ સહાયતા મળે તો ફરીથી એ કૃષ્ણ વધુ કૃપા કરે કે છે. પરમ કૃપાળુ શ્રી વિઠ્ઠલેશના વચનામૃત શ્રવણથી પણ કંઈક માર્ગ જડશે. આમ એકલી ક્યાં સુધી મૂંઝાયા કરું કે છે. બાદશાહ પાસે સખીએ જઈને રજૂઆત કરી કે મારી સખીની તબિયત અસ્વસ્થ રહે છે. જો આપ સંમતિ આપો તો વાફેર માટે એને થોડોક સમય બહાર ગામ લઈ જાઉં. અનુમતિ મળી ગઈ અને રૂપમંજરીને લઈને ઇન્દુમતીએ વ્રજ તરફ પ્રયાણ કર્યું. બંને સખીઓ શ્રી ગિરિરાજ પર આવી ગઈ. શ્રીજીના સુખદ સ્વરૂપના દર્શન માત્રથી એમના ઉરમાં કંઈક શીતળતા થઈ. પ્રબળ અગ્નિમાં તપેલી તાનસી ગરીભર જાણે કે જળમાં ઝુકરાઈ ગઈ. પછી સખીઓ નંદાસને મુકામે ગઈ. રૂપમંજરીને જે સ્વરૂપની ઝાંખી મંદિરમાં થઈ હતી, તે જ સ્વરૂપની આનંદમય ઝલક એને નંદાસજીના નેત્રમાં દેખાઈ. અને નંદાસજીને રૂપમંજરીના નેત્રમાં શ્રી ગોવર્ધન તળ ઝળકતા દેખાયા. બંને એક જ ધ્યેયમાંથી તલસી રહ્યા હતા. બે સમાન શીલ વ્યસનીઓનું મુખ્ય શક્યપણું વધતું ગયું. પછી ઇન્દુમતીએ પોતાની સખીને આવેલા અદ્ભુત સ્વપ્નની વાત નંદાસજીને કહી. ત્યારે તો નંદાસજીના હર્ષનો પાર ના રહ્યો. અરે, પોતે પણ જે ઈચ્છતા હતા, શ્રીજીને વારંવાર વિનવતા હતા કે મારી સખીનું મનોરથ પૂર્ણ કર. એ મનોરથ રસેસ પ્રિયતમ આ અલૌકિક રૂપ રસનો અંગીકાર કરે. એ મનોરથ પ્રભુએ સ્વપ્ન દ્વારા સિદ્ધ કરેલો જાણીને નંદાસજી પણ ભાવ વિભોર બની ગયા. કે નંદાસજી પણ એ જ ભાવ કરતા કે આ રૂપનો ભોગતા તો પ્રભુ આપો જ છો કે છે. શ્રીનાથજીના મંદિરમાં નંદાસજી કીર્તન ગાતા હતા. રૂપમંજરી બીન બગાડતી હતી. ત્યાં પણ સાથે સાથે જ ભગવદ વાર્તા ચાલતી જ રહે. મુકામ પર કવિ પોતાની પ્રેરણા મૂર્તિને પોતાના રચેલા રસ કાવ્યો સમજાવતા હતા અને ચાતકની જેમ એ રસવર્ષાની ઝીલતી શ્રવણ કરતી. પ્રિયતમની વાતોમાં રાતોની રાતો ક્યાં વિધિ જતી કોઈને સમજાવતું નહીં. સામ સામા બે સ્વચ્છ દર્પણોની વચ્ચે ભગવત સ્વરૂપ બિરાજે તો અનંત પ્રતિબિંબો પ્રગટ થાય, તેમ બે શુદ્ધ સ્નેહી નિર્મળ હૃદયો સામ સામા આવે અને અનંત અનંત ભગવદ લીલાઓ હૃદયમાં પ્રતિબિંબિત થતી જાય, થતી જ જાય, થતી જ જાય. મહાપ્રભુજીની કારિકા છે, એમાં કીધું છે કથા અનંત્યોક્તિ હૃદય સાધનાની કુર્વતે. જે ભગવાનની અનંત કથાઓ હૃદયમાં ભરી છે તો એને કોઈ સાધન કરતા નથી કે છે. એવું મહાપ્રભુજી કહે છે. એવું અહીંયા બંને પ્રેમી અહીંયા સામ સામે બેસી ને ભગવત કથાઓ લીલાનું રસપાન કરી રહ્યા છે. ઘરમાં તો નંદાસજી એકલા હતા. કોઈ અંતરાય કરે તેમ હતું નહીં. પરંતુ જેમ સર્વત્ર બને છે તેમ લૌકિક દ્રષ્ટિવાળા સામાન્ય જીવોમાં આ સ્નેહીઓના સ્નેહ સંબંધ વિશેષ લોકોમાં ઘૂસપૂસ થવા લાગી.
છેવટે આ વાત શ્રી વિઠ્ઠલેશ પ્રભુ પાસે પહોંચે છે, પરંતુ વિઠ્ઠલેશ પ્રભુ તો ભક્ત રત્ન પરીક્ષક છે, અંતર્યામી છે, ચતુર શિરોમણી છે. પોતે આ સ્નેહના અલૌકિક લક્ષણોને પારખી લીધા હતા, પરંતુ અન્ય વૈષ્ણવો એમની નિંદા કરીને દોષિત ન થાય તે માટે કંઈક કરવું જોઈએ. હવે આપશ્રીએ ભગવદ્ વાર્તાના સમયે વૈષ્ણવોની સમક્ષ હસતા હસતા ભગવદ્ વાર્તા પૂરી થઈ. બધા વૈષ્ણવ બધા હતા વિઠ્ઠલેશ પ્રભુ પાસે. ત્યારે પછી વિઠ્ઠલેશ પ્રભુએ સામેથી વાત કાઢીને નંદાસજીને પૂછ્યું, કેમ નંદાસજી, આ બધી શેની લોકો વાતો કરી રહ્યા છે? તમે તો પૂર્વજીને પાછા જવાનું વિચાર્યું છે કે શું કહે છે? જે કંઈ મનમાં એની સંકોચ જણાવો. મને ખાતરી છે કે તમે મારી પાસે તો કદી અસત્ય નહીં જ બોલો. બોલો કવિવાર, શું વાત છે? કવિનું મન ક્ષણભર ક્ષુબ્ધ થઈ ગયું, પરંતુ બીજી જ ક્ષણે 132 થયો. એમના મનમાં ક્યાં પાપ હતું કે છુપાવવું પડે? એ બોલ્યા, હે કૃપા નિધાન ગુરુદેવ, મારે પણ આપણે આ જ વિનંતી કરવાની હતી, પણ આમન્યાને લીધે જીભ ઉપડતી નથી. આપ તો અંતર્યામી છો પ્રભુ. દેહ સંબંધની તો પ્રભુ અમને કલ્પના પણ નથી, પરંતુ અમારા હૃદય કોઈ અગમ્ય આકર્ષણના લીધે પરસ્પર ખેંચાઈ રહ્યા છે, એ વાત ચોક્કસ છે કે છે. એનું કારણ અમે સમજી શકતા નથી. મારે આપને એ જ પૂછવાનું છે કૃપાનાથ, આવું કેમ થાય છે? આપ તો બધું જાણો છો, કૃપા કરીને જણાવો તો અમને કંઈક માર્ગદર્શન મળે. શ્રી ગુસાઈનજીએ તરત જ નેત્રો મીચ્યા, ક્ષણવાર ઊંડા ચિંતનમાં ઉતરી ગયા. પછી આજ્ઞા કરી, નંદાસજી, લીલામાં તમે ચંદ્રાવલીજીની સખી ચંદ્રરેખા છો, અને રૂપમંજરી એ ચંદ્રરેખાની એટલે કે તમારી અંતરંગ સખી છે. તમે એની સાથે શ્રી ઠાકોરજીની રહસ્ય વાર્તાઓ ઘણી કરેલી છે, અને એ જ સંબંધથી અહીં પણ તમારે ભગવદ્ વાર્તાનો સ્નેહ સંબંધ જોડાયો છે. લીલાના સંબંધ વિના અહીં સ્નેહ થતો જ નથી. બંનેના હૃદયમાં અનેરો પ્રકાશ પથરાયો, અંતરના અભેદ આકર્ષણનો મર્મ સમજાયો. ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજીમાં, ચંદ્રરેખા રૂપ નંદાસજીને અપૂર્વ સ્નેહ છે, અને એમનામાં એમની સખી રૂપમંજરીને અલૌકિક આકર્ષણ પ્રગટ્યું છે. પછી આપશ્રી આજ્ઞા કરી, હે કવિવાર નંદાસજી, તમારી બંનેની લીલા પ્રાપ્તિ એકબીજાના સંબંધે કરીને થશે. વિશેષમાં તમારા દ્રષ્ટાંત દ્વારા, તમારા રસિક કાવ્યો દ્વારા બીજા અનેક દૈવી જીવોને રસાત્મક પ્રભુની પ્રાપ્તિ થશે. આપશ્રીએ નંદાસજી અને મંજરીના સ્નેહ સંબંધે બિરદાવ્યો. પછી આજ્ઞા કરી, નંદાસજી, તમારી આ અપાર્થિવ સ્નેહ ગાથાને કાવ્ય સ્વરૂપ આપી ભાવિ ભગવદીઓને શ્રી વલ્લભના રતિપથના માર્ગદર્શક બનજો. તમારું સ્નેહી જીવન ધન્ય બની જશે. જોયું, શ્રી વલ્લભનો જે માર્ગ છે એ રતિપથનો માર્ગ છે. એ વસ્તુ પણ અહીંયા આપણે ગુસાઈજી મહારાજ સમજાવે છે. આપ શ્રીના વચનામૃત સાંભળી વૈષ્ણવો ટીકા કરતા અટકી ગયા. હવે બાદશાહની લીધેલી રજાના દિવસો પૂરા રહ્યા. સુખના સમયને પસાર થતા કંઈ વાર લાગતી નથી. સખીઓને પાછા આગ્રા જવું પડ્યું. એ જ એકાંત સુનકાર મેલનો નિવાસ અને પ્રાણનાથનું એ જ વિયોગ દુઃખ ફરી પાછા ચાલુ થયા. એમ કરતા વર્ષા ઋતુ આવી પહોંચી. વિરહિણી માટે વર્ષાનો સમય કેવો દુઃખદ હોય છે. ઇન્દુમતી પણ ચિંતામાં પડી ગઈ કે હવે શું થશે. યૌવનનો તરવરાટ દિવસે દિવસે વધતો જાય છે. સખી દિલ બેલાવા મહેલના બાગમાં એને ફરવા લઈ ગઈ. ત્યાં તો ધૂળકોટ ચઢવા લાગ્યો, જાણે કામદેવની સેનાના ઘોડાઓની ઉડતી રજવાઈ. પ્રથમ જ ઘેરી ગર્જના થઈ, ત્યારે નજીકમાં ગુફામાં સિંહ બરાડતો હોય એમ ડરતી ડરતી કુંવરી સખીને બાજી પડી. જાણે કોઈ બાળહરીની એની માતા મૃગલીની ગોદમાં લપાતી ન હોય. મોટા કાળા ભયાનક ભાસતા વાદળો ગગનમાં ગુંફવા લાગ્યા, જાણે કામદુપતિ પોતાના હાથીઓની સાઠમારી ન કરાવતો હોય. પવનરૂપી મહાવત વિદ્યુતરૂપી અંકુશો વડે એ હાથીઓને દોડાવી રહ્યો છે. કોમળ કલ્પનાશીલ હૃદયની રાજકુમારી આ દ્રશ્ય જોઈને મહેલની અંદર દોડી જાય છે. રખીને કોઈ હાથી પોતાની ઉપર આવી પડે તો
પરંતુ ત્યાં એને ચેન નથી. મહેલની ઊંચી અટારી પર ચડે છે. ત્યાંથી જોતા વળી પોતાના હૃદયમાં રમેલા ઘનશ્યામ, એ શ્યામ ઘરમાં એને દેખાય છે. ઘનશ્યામ એને વાદળમાં દેખાય છે. વીજળી ચમકે છે તે જાણે પ્રિયતમ રશ્મિ પિતાંબર પર કેળવું છે એવું એને લાગે છે. દૂરથી જુએ છે બગલાની હારો, એને શ્યામ સુંદરના ઉર પર મુક્તા માલાઓ જેવી દેખાય છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. પછી રાત્રિ પડે છે. ઘોર અંધકાર જામે છે. પવન સુસવાટા મારે છે. દેડકા ડ્રાઉ ડ્રાઉ કરીને ધરાવે છે. તમરા તેની ચીસો પાડીને એના કાન ફોડે છે. વીજળીઓ ચમકારા મારે છે. મહેલના બાગમાંથી બારીઓમાં થઈ આજ્ઞાઓ અંદર આવે છે ને એને સતાવે છે. કુંવરને લાગે છે આ વીજળીના તેજની ચિનગારીઓ તો મારા પર પડતી નથી ને. બાગમાં વૃક્ષો પર પપૈયા પીયું પીયું બોલે છે અને એને પ્રિયની યાદ આવે છે. કુંવરી કહે છે કે હે પક્ષી, તું મારા જેવી વીરણીઓને આમ બાળે છે શા માટે? તેથી વરસથી વરસાય તારો કંઠ તરસથી બળે છે. તું અમારો જીવ શા માટે બાળે છે? કુંવરી સખીને કહે છે, અલી તું આ પક્ષીને અહીંથી ઉડાડી કેમ મૂકતી નથી? સખી ઉત્તર આપે, બહેન એ તો એની બોલી જેવી છે, એમાં આપણે શું? અરે પણ એના ગુણ તો જો કેવું અનન્ય છે. તરસે મરી જાય છે, પરંતુ સ્વાતિ નક્ષત્રના વરસતા જળ સિવાય એ બીજે ચાંચ બોળતું નથી. કેવું પ્રેમી! સાચો પ્રેમ તો એકની સાથે એક ચિત્તથી લાગેલો રહે છે. પ્રેમ એક બજારનો સોદો નથી જે ગ્રાહક આવે તે લઈ જાય. સખી આમ એને અનન્ય પ્રેમની ઉપાસક બની રહેવા પ્રેરે છે. વીર સહન ન થતા કુંવરી પૂછે છે, સખી શું સ્વપ્નની વાત સ્વપ્નમાં જ રહેશે કે ભાઈ તારાથી કંઈક બનશે ખરું કે છે? ઇન્દુમતી કહે છે, પ્યારી સખી, જોને અત્યારે તો રાત્રે દિવસ જળ વરસ્યા કરે છે. માર્ગમાં પાણી ભરાઈ ગયા છે. ઊંચા ઊંચા ઘાસ ઉગી નીકળ્યા છે. રસ્તો દેખાતો નથી. પ્રિય તેને બોલાવવા હું કેવી રીતે જઉં? વરસાદ તું જવા દે, પછી તું ધીરજ રાખ. ઉતાવળે કંઈ આબા ન પાકે. હું ધીરે ધીરે રસ્તો કરીશ. અરે પણ ધીરજ તે કઈ રીતે રહે? ઉનાળામાં વનમાં દાવાનળ પડતો હોય અને કોઈ કે ધીરજ રાખો, વરસાદ થશે ત્યારે ઉડવાશે, એ કેમ ચાલે? કુંવરી બહુ તપ્ત થઈ જાય છે. ત્યારે ઇન્દુમતી બીન લઈને મધુર રાગ વગાડે છે. કંઈક કરતા એને શીતળતા થાય છે. ના, સામાન્ય આગ હોય તો પાણીથી બુઝાય, પરંતુ તેલ ભડકી બળતું હોય ત્યારે જળ રેડવાથી કેવી રીતે ઓલવાય? ઉપચારો પણ બધા નકામા ગયા છે. વરસતા વરસાદમાં, યૌવનના ઉન્માદમાં કોઈ વાર કુંવરીને પોતાના સખીના હૃદયમાં પ્રિયતમની ઝલક દેખાય છે ત્યારે એને ભેટી પડે છે, એને છોડતી જ નથી. પછી પાછી કલ્પના જતી રહે છે. હૃદયસ્થ પ્રિયતમને બહાર પ્રગટ કરવા ઘણું મથે છે, બહાર પધારતા નથી અને અકળાય છે. બહાર ક્યાંથી નીકળે? સીધો કાંટો વાગેલો કાઢતા દુઃખ થાય છે, તો વાંકો તો નીકળે જ કેમ? એ લલિત ત્રિભંગી ટેઢા થઈને કુંવરીના હૃદયમાં ખૂપી ગયા છે, તે બહાર કેમ કરીને કઢાય? તો ચોમાસું તો એને 4 યુગ જેવું લાગ્યું. હવે શરદ ઋતુ આવી. કુંવરી હસીને કહે છે કે કેમ બેન, હવે તો શરદ ઋતુ વીતી નહીં કે છે. સખી ધીરજ આપવા ખોટું ખોટું સમજાવે છે. હા સખી, પ્રિયતને બોલાવવા મેં દૂત મોકલેલા છે. એ સમાચાર લાવશે, વખત તો લાગે જ નહીં. પણ કુંવરીને ધીરજ રહેતી નથી. રાજકુમારી કમળની પાંખડીઓ જોડીને પાંખો બનાવે છે. એ બગલમાં ભરાવીને ઉડવા જાય છે કે ઉડીને હું પ્રિયતમને મળી આવું. પણ એમ કંઈ ઉડાય ખરું કે? એ કહે છે કે અરે મન, તું કેવું સ્વાર્થી છે. તું એકલું એકલું પ્રિયતમ પાસે પહોંચે છે અને આ નહીનો તે સાથે લઈ જા. પ્રિયતમને નિર્ગીન તો આવે કે છે. ઉષ્ણ નિશ્વાસ એના મુખમાંથી સરી પડે છે. વિરહમાં એનું રૂપ વિલાઈ જાય છે. શિંગાર સચતી નથી, અંજન આંચતી નથી. આકાશમાં શરદચંદ્ર જ્યારે ષોડશ કળાએ ઉદિત થાય છે ત્યારે એનો મુખ ચંદ્રની સ્ટેટ બની જાય છે. ઉદ્યાનના સરોવરમાં જ્યારે સરળ કમળો ખીલી ઉઠ્યા છે ત્યારે એનું બદન કમળ કરવાઈ રહ્યું છે.
બાગમાં મોગરાના શ્વેત પુષ્પો શોભી ઉઠે છે ત્યારે એનું ગૌર મુખ મ્લાન દેખાય છે. કુંવરી કહે છે કે સજની, રજનીભર શશી અગ્નિ વરસાવે છે, આ તે કેવી ઋતુ કહેવાય? સખી ઉત્તર આપે છે, બેન, એ વરસાવે છે તો અમૃત, પણ તને અગ્નિ લાગે છે. પ્રાણ પ્રિયતમ વિના બધું એવું જ હોય. વિરહની વેદના એવી અસહ્ય બનતી જાય છે કે જાણે પરાકાષ્ઠા આવી રહી હોય. ઇન્દુમતી ચિંતા કરે છે, મારી સખી વિરહની દસમ અવસ્થાને તો પ્રાપ્ત નહીં થાય. એક દિવસ કુંવરી ચિંતન મગ્ન બેઠી છે. સખી એને પંખો નાખે છે. ત્યાં મહેલના દ્વાર ખકડ્યા. સખીઓ સચિત નજરે જોઈ રહી. ત્યાં તો કુટી કંદર પર લાવણ્યસિંહજી પધારતા દેખાયા. અંધને અચાનક આંખો આવે અને ઝળહળતા પ્રકાશથી આંખો અંજાઈ જાય એવું બંનેને થયું. નિજજનની અસહ્ય વિરહ પીડાને સહન નહીં કરી શકનારા જે શ્રીજી બાવા પધાર્યા છે પ્રત્યક્ષ. શ્રી સ્વામિનીજી પણ સાથે જ હતા. શ્રીજી બાવાએ મધુર વચનો ઉચ્ચાર્યા. અરે રૂપમંજરી, આજે તો અમને તારી સાથે ચોપાટ ખેલવાનું મન થયું, તેથી આવ્યા છીએ. તે તું અમારી બે સાથે ખેલને. બંને સખીઓ ગદગદ થતી ઊભી રહી ગઈ. સખીએ સુકોમળ આસનો બિછાવ્યા. યુગલ સ્વરૂપ બિરાજ્યા. કુંવરી દોડીને સુંદર સુંદર સામગ્રીઓ લઈ આવી. પોતાના હાથે બંને સ્વરૂપોને આરોગાવા બેઠી. સખીએ રેશમની ચોપાટ, સુવર્ણના સોગઠા લાવીને ગોઠવી દીધા અને કુંવરીએ અચવન જલપાન કરાવી સુગંધિત મુખવાસ આપ્યો. પછી ચારે જણા ચોપાટ ખેલવા બેઠા. રમતના રસમાં, હાસ્ય વિદયમાં, હાસ્યના વિનોદમાં અને પરસ્પરના રૂપ રસપાનમાં રાત્રિ ક્યાં વીતી ગઈ તે જણાવ્યું જ નહીં. પ્રભાત થતાં જ જ્યારે પ્રિયા પ્રિયતમે વિદાય લીધી ત્યારે કુંવરીની અને સખીની સુદશા થઈ હશે તે તો કલ્પવું પડે. ફરી પાછો એ જીવયોગનો સમય શરૂ થયો. કારણ કે એક વખત મિલન થાય અને પછી જતું રહે પાત્ર આપણું, તો એની વેદના ઓર વિશેષ હોય છે. હવે તો શીત ઋતુ બેસી ગઈ છે. ઠંડી પણ વધતી જાય છે. નાનકડા દિવસો અને મોટી મોટી રાતો. કુંવરીને રાત કેમે કરીને જતી નથી. ઊંઘ આવતી નથી. બહુ જાગરણ પછી કિંચિત નિદ્રા આવી જાય છે. ત્યારે સપના પણ એ સાવરિયાના જ આવે છે. વળી સપનું ઉડી જાય ને કુંવરી પાછી વધુ દુઃખી થઈ જાય છે. ધુમ્મસ અને ઝાકળ પડે છે. હિમ પડે છે. વનસ્પતિ વેલીઓ અને કમળ હિમથી મુરઝાઈ જાય છે. કુંવરી કહે છે કે હા, આ કમળ તો જુઓ, હિમથી કેવા બળી ગયા છે, જેને કોઈ બચાવી શકતું નથી. અરે સૂર્ય જેવો મિત્ર હોય અને બ્રહ્મા જેવો પુત્ર હોય તો પણ એની આ દશા. આ કમળ માટે આપણા નિમ્નાષ્ટકમાં શબ્દ આવે જયતિ પદ્મબંધુ સુતા. તો પદ્મબંધુ એટલે કમળનો પદ્મબંધુ એટલે સૂર્ય જેવો મિત્ર થયો એનો. સૂર્યનો મિત્ર કમળ અને બ્રહ્મા, એના કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ એટલે બ્રહ્મા જેવું પુત્ર હોય તેની આ દશા થઈ ગઈ છે. તો મારું કોણ? આ ઠંડીથી મને કોણ બચાવશે કે છે? એક મિત્ર છે તે પણ છોડીને ચાલ્યા ગયા છે. એ શ્યામ સુંદરના શ્રીઅંગના આલિંગનની ઉષ્મા વિના શીત ઉડાડવાના બધા જ ઉપાયો નકામા. ઘાસ ફૂસના તાપના જેવા બની ગયા છે. મોટી રાક્ષસી રાત્રિઓ મને ગાળી રહી છે. હવે હું શું કરું કે છે? કુંવરી સખીને કહે છે, ઇન્દુ, તું તો કહેતી હતી કે વર્ષાવીથી હું તને પ્રિયતમનું મિલન કરાવીશ. ચોમાસું ગયું, શરદ પણ ગઈ, આ શીત ઋતુ પણ આવી ગઈ. હવે તો વસંતનું આગમન થશે. એ ઋતુમાં વિરહિણી હું કેમ કરીને જીવી શકીશ? સખી પણ એ જ મૂંઝવણમાં છે. કુંવરીની વાત સાંભળીને વિશેષ ગૂંચવણો પડે છે. ઇન્દુમતી કહે છે, બેન, તારી વાત સાચી છે. હવે તો આપણે જ પ્રિયતમને શોધવા જવું પડશે. એ બહુનાયકને આપણી સ્ત્રી પડી હોય કે છે. એને શોધતા વાટે ને ઘાટે ફરીશું. વ્રજની કુંજમાં એને ઢૂંઢીશું. વ્રજવંદરાવનમાં જઈને તપસ્વીની બનીને એને આલેખ જગાવીશું. કુંવરી કહે છે કે સખી,
હું વિરહના તાપમાં અહીં આટલું તપી રહી છું, એ તપ શું ઓછું છે? હવે શું ધૂણી ધકાવીને બેસવાનું છે? સખી કહે છે કે ના બેન, તને સુકુમારીને મારતી એમ તો કેમ કહેવાય, પણ આપણે એને શોધવા માટે નીકળીએ. નંદદાસજીએ નહોતું કહ્યું? ગોપીજનો જીવાને પ્રભુએ ભજને કુંજે કુંજે સૂતા વિરહ વ્યાકુળ કરી દીધા હતા. પછી જેમ તેમ એનો પત્તો લાગ્યો હતો. એ નિષ્ઠુર નંદકુમારને એ ગોપીજનોની દયા ન આવી તો આપણે કોણ માત્ર? વિચારના વમળમાં વાના થાય છે. એટલામાં નિર્ભયપુરથી એકાદ કાસદ કુંવરીની માતાનો પત્ર લઈને આવે છે. એમાં લખ્યું હતું કે મારી દુલારીને મેં ઘણા સમયથી જોઈ નથી. હવે તો એને મળવું છે. અમે અહીંથી વ્રજયાત્રા કરવા જઈએ છીએ. તમે પણ ત્યાંથી આવો. તમારે તો વ્રજ નજીક છે. જરૂર જરૂર આવો. કાસદે વ્રજયાત્રાના કાર્યક્રમ વિશે પણ મોટેથી સમજ આપી. સખી ઇન્દુમતીને સરસ તક મળી ગઈ. આવેલો પત્ર બાદશાહને વંચાવ્યો. બાદશાહની રજા લીધી. બંને વ્રજયાત્રાના વિશે નીકળ્યા. આ બાને કંઈક વધુ સમયની રજા મળી ગઈ. બંને પ્રયાણ કર્યું. વ્રજે વંદનાવનમાં વસંત ઋતુ પૂરબારમાં ખીલે છે. સખીઓ અનેક લીલા સ્થળોનું દર્શન કરતી, વ્રજની કમનીય કુંજ નિકુંજમાં ઘૂમતી, શ્રી યમુનાજીના સુખદ શીતળ સાનિધ્યને માનતી, વ્રજવાસીઓના રસમય વસંત ખેલને અવલોકતી આગળ આગળ વધે છે. શ્રી ગોવર્ધન ધરણના દર્શન થાય છે. કુંવરીના આગ્રહથી નંદદાસજી પણ શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈ વ્રજયાત્રામાં સાથે આવેલા છે. જ્યાં જાય ત્યાં શ્યામ સુંદરના સ્મરણ ચિહ્નો જ દેખાય છે. કવિવર સ્થળે સ્થળે લીલાનુભાવ કરતા કરતા અનેક પ્રકારના કીર્તનો બનાવીને ગાય છે. તો આ સમયે નંદદાસજી કુંવરી આગાડી ઠાકોરજીના પાસે બેસીને પીતાંબર કાજર ગા લગ્યો હો એ પદ ગાય છે. મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવી દીધું. પછી એ સિવાય પણ બધા ઘણા પદો ગાયા છે. એરી સખી નિકસે મોહનલાલ, ખેલટ વ્રજ મેં ફાગરી રંગો હો હોરિયા. પછી ગાય છે કે અરિચલ નવલ કિશોરી ગોરી ભૂરી હોરી ખેલણ જાય. પછી ગાયું કુંજ કુટીર મિલ જમના તીર ખેલત હોરી રસ ભરે અહીર. હરિસંગ ખેલણ જાય અરિચલ વેગ છબેલે, તુમ કોણ કે બસ ખેલે હો રંગીલે હો હોરિયા. એમાં તો અનેક અનેક પદો નંદદાસજીએ રૂપમંજરીની સામે ગાઈને સમજાવ્યું છે બધું ભગવાનની વિવિધ લીલાઓ. વ્રજની કુંજોમાં વસંતની આંબર મંજરીઓ મહેકી રહી છે. કોકિલાઓ કુહુ કુહુ કરે છે ને કુંવરીનું મન બેકી ઉઠે છે. વસંતનો મિત્ર મન્મથ જાણે એને પડકાર ફેંકી રહ્યો છે. વનમાં પુષ્પો ખીલી ઉઠ્યા છે. ભ્રમરો ત્યાં મંદરાઈને ગુંજી રહ્યા છે. શીતલ મંદ સુગંધિત પવન વાય છે. પુષ્પનો પરાગ પવન સાથે પસરી રહ્યો છે. વાતાવરણ મહેક મહેક થઈ રહ્યું છે. વળી હોળીના દિવસો નજીક આવે છે. ગોકુલ, વૃંદાવન, નંદગામ, બરસાના બધે સ્થળોએ વ્રજયાત્રા કરે છે. વ્રજચંદ્રની હોરલીલાનું અનુસરણ કરતા વ્રજવાસીઓને અવલોકે છે. નંદદાસજી પણ સાથે સાથે જ છે. ગોપકુમારો સાથે નવલ કિશોરીઓ હોરી ખેલ ખેલવા વ્રજમાં નીકળેલી છે. અંગ પર હીરાના આભૂષણો ઝગમગી રહ્યા છે. ચરણોમાં નુપુર ધ્વનિ થઈ રહ્યો છે. મુખમાં પાનના બીડા ચવાઈ રહ્યા છે. તાંબુલ રસ દ્રવે છે. વિવિધ વાજિંત્રો સ્વરમંડલ ડફ બીના અને બાંસુરી તાલ પખાવજ આવજ અને કિન્નરીઓ વાગે છે. ગોપકુમારીઓના હાથમાંથી ફૂલઝડી વરસતી હોય એવી રંગની પિચકારીઓ છૂટી રહી છે. છેડકાયેલા ગોપકુમારોનું જૂઠ જાને પરણવા જતા કામદેવની જાતના જાનૈયાઓ હોય એવું દેખાય છે. અહીં વંદરાણું આવતા કુંવરીની માતા પણ એમને મળી ગઈ. વાર્તાલાપમાં દિવસો વીતે છે. કુંવરીનું મન કશામાં લાગતું નથી. એક દિવસ સખી ઇન્દુમતી કુંવરીનું દિલ બહેલાવવા એને સાથે લઈને હોરી ખેલ જોવા નીકળી. નંદદાસજી પણ સાથે છે. હોરી ખેલ થઈ રહ્યો છે.
તો કુંવરીએ શું જોયું? એને સ્ત્રીઓના જૂથ દેખાયા, પણ એ કોના પર રંગ ચીરકે છે એ સમજાયું નહીં. કોઈ પુરુષ તો નજરે પડતો નથી. સૂર્યના તેજમાં અંજાયેલા અને કોળિયાના દીવા તો દેખાયા જ નહીં. નંદાસજીને અહીં શ્રીજીની હોરી લીલાના સાક્ષાત દર્શન થયા અને પ્રેમાવેશમાં ગાવા લાગ્યા. એરી સખીને કસે મોહનલાલ, ખેલન વ્રજ में फागरी, રંગ હો હોરિયા. વૈષ્ણવો, અહીંયા આપણે સત્સંગ પૂરો કરીએ છીએ. નંદાસજીને હોરી ખેલના દર્શન થઈ રહ્યા છે. આગળની લીલાનું વર્ણન આવતા સોમવારે રાત્રે 8 વાગ્યા પાછા આપણે મળીશું, ત્યારે કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.